પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુએ નમઃ. ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ પૂજા મૂલમ ગુરુપદમ મંત્ર મૂલમ ગુરુર્વાક્ય મોક્ષ મૂલમ ગુરુ કૃપા. ગંગા પાપમ સસીતાપમ દૈનમચ કલ્પતૃષા પાપમ તાપમ દૈનમચ હરેત સંત સમાગમ. અહીં જે પટેલે સત્સંગ સંભળાયો તો એ સત્સંગ વિશે બધાએ ધ્યાન દઈને સાંભળ્યું. એ આ ગામનો બહુ સત્સંગ ઉપર પ્રેમ છે એવું તો દેખાય છે. છતાં એક ઉદાહરણ આપીએ. એક વખત દેવોની સભા ભરાણી. આ નાનો મોટો એવો પ્રસંગ, જેમ આપણે કોઈ પ્રસંગ હોય એવી રીતે ભેગા થયેલા અને પ્રસંગની અંદર એવી મોટી મોટી વાતો ચાલી રહી હતી. એવામાં હમણાં જેમ આપણે મોટો ધરતીકંપ આવ્યો એવો આંચકો આવ્યો જમીનમાં. આંચકો આવ્યો એટલે આ બધું હલ્યું તો આ બધું તો સાત પાતાળ સાત સ્વર્ગ એ બધું તો ઉપરા ઉપરી ખડુકલો છે. એટલે બધો હલ્યો એટલે બધા ભગવાન પાસે ગયા કે આ બધું કેમ આવું શું થઈ પડ્યું? એટલે ભગવાન કહે છે કે શેષનાગને કંઈક તકલીફ છે, જલ્દી તપાસ કરો. એટલે શેષનાગની માથા ઉપર આ પૃથ્વી છે એવા આપણા શાસ્ત્રો કહે છે. એટલે શેષનાગની તપાસ કરી તો શેષનાગ કહે છે કે મારી આંખ ઉઠી છે, એટલે મારાથી આ બહાર ઉપડે એમ નથી. કાં તો મારી જલ્દી આંખનો ઉપાય કરો અને નહીં તો હું બહાર મૂકી દઉં નીચે. ભગવાન કે જલ્દી ઉપાય કરો, તમે એમ કરો અશ્વની કુમારોને તેડી આવો. અશ્વની કુમારો છે ઔષધિના દાતા છે. અશ્વની કુમારો આવ્યા અને એણે જે આંખમાં એક દવા આંજી દીધી. એટલે આંજી અને એને ધારણા હતી કે પીડા બેસી જશે, પરંતુ અહીં થયું ઉલટું. પીડા વધી ગઈ અને પીડા વધીને લોકોમાં હાહાકાર થઈ ગયો. અરે આ શું થયું? એટલે બધા કે છે ભગવાનને કે હવે શું કરું? તો કે એમ કરો, પૃથ્વી ઉપર જાઓ. ત્યાં એક મુનિ દધીજી મુનિ તપ કરે છે. એ બધા ઔષધિના જાણકાર છે, એટલે એની પાસેથી તમે જાણી આવો. તો પુષ્પક વિમાન લઈ પૃથ્વી પર આવ્યા. અશ્વની કુમારોને સાથે લીધા. દધીજી મુનિ જ્યાં તપ કરે છે ત્યાં આવીને વાત કરી. વાત કરવાનો સમય નથી, બધું આ ખડબડી ઉઠ્યું છે, શેષનાગની આંખ ઉઠી છે, એને માટે દવા જોઈએ છે, ઉતાવળ કરો. તો દધીજી મુનિ કહે છે કે અરે તમારી પાસે તો અશ્વની કુમારો જેવા ઔષધિના દાતા છે, તમારે અહીં આવવાની શી જરૂર? અરે આ એને પણ સાથે લઈ આવ્યા. તો પૂછ્યું કઈ દવા તમે આંજી હતી? તો કે ફલાણી દવા મેં આંજી હતી. હા, તો કે છે કે દવા તો એ જ છે, પણ તમારા ઉપચારમાં ફેર છે. તો ઉપચારમાં ફેર છે એટલે તમે હું કહું એમ કરો. દધીજી મુનિના કહેવા મુજબ એણે એમ કીધું કે શેષનાગને કહેજો કે તમારી બધી આંખો વેચી જાય અને જે આંખ દુખે છે એ આંખમાં દવા આંજો. એટલે શેષનાગની બધી આંખો વેચાવી અને એની ઉપર દવા આંજી તો એક પલકારામાં બધી એની પીડા શાંત થઈ ગઈ. જુઓ દધીજી મુનિનો ઉપચાર કેવો શ્રેષ્ઠ છે. હવે આ તો એક દ્રષ્ટાંત છે, પરંતુ વાત એવી છે કે આપણે સંસારી લોકોને બધી તરફના વિષયોની આંખો ખુલી છે. બધી આંખો ખુલી છે એટલે ભક્તિ તરફ આપણું મન દોરાતું નથી. ભક્તિ તરફ મન દોરાતું નથી એટલે આમાં આપણે સફળતા મળતી નથી. કે ભક્તિ કેવાની થઈ ગઈ છે, અપનાવવાની નથી. જેમ કાબાભાઈ બોલ્યા કે જાણે છે બધા, કરે છે પણ કરવું નથી. ખબર બધાને છે પણ કરવું નથી. તો અહીં સંત એમ કે છે કે જેમ એ બધા વિષયો તરફથી એની આંખ વેચી લીધી, એમ આપણે બીજા વિષયો તરફથી આંખને જો વેચીએ અને સત્સંગ બાજુ વળીએ
ધ્યાન દઈએ તો સત્સંગ હૃદયમાં બેસે 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 ને બેસે. એક ઝાડ છે એની બાજુમાંથી ધોરિયો પસાર થતો હોય તો કંઈક પણ એમાં દોજ એ ઝાડ હું લઈ લે, પણ એને ધોરિયો ચાલુ હોવો જોઈએ. તો સત્સંગ હંમેશા જે અહીં આ ગામમાં તો થાય છે એટલે બધા સાંભળે છે એટલે મને થોડુંક દ્રષ્ટાંત યાદ આવી ગયું. અને તુલસીદાસે કહ્યું ને કે એક ઘડી આધી મેં પુણ્ય આધ તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરા. રોજનો સત્સંગ છે એ કંઈક પણ હૃદયની અંદર બેસે, એ વાત તો ચોક્કસ છે. હવે આપણે એક વાત કરવાની છે. જનક રાજાને એક વખત સપનું આવ્યું. તો સ્વપ્નમાં પોતે જોગી બની અને ફરતા ફરતા એક ગામમાં ભિક્ષા માંગવા ગયા. જોગી રૂપે જનક રાજા ભિક્ષા માંગે છે તો માંગવામાં એને એક ખીચડી મળી. તો ખીચડી લઈ ગામ બહાર જઈ એક માળીંગો માંડી અને ખીચડી રાંધી. જો ખીચડી રાંધી અને કેરના પાંદ ઉપર ઠારે છે. આ બધું સપનામાં જે ઠારે છે. થોડી વાર આમ જ્યાં નાખી ત્યાં તો આખલા બાંધતા બાંધતા એ બાજુ આવ્યા અને ખીચડી વેરણ શેરણ થઈ ગઈ. ભયના મારા જનક રાજા એક બાજુ થઈ ગયા. અને સપનાનો નિયમ છે કે ભય આવે એટલે સ્વપ્નું ખુલી જાય, આંખ ખુલી જાય. એટલે આંખ ખુલી ગઈ, જુએ છે તો પોતે સિંહાસન ઉપર પોતાના પલંગ ઉપર સૂતા છે. અરે તરત જ વિચાર આવ્યો કે આ સાચું કે તે સાચું, આમાં સાચું કયું? એટલે તરત જ એના પંડિતો હતા એમને તેડાવ્યા. પંડિતોને ભરી સભામાં કહ્યું કે આ સાચું કે તે સાચું. આવો પ્રશ્ન કર્યો તો પંડિતો બહુ મહાન હોવા છતાં પણ આ પ્રશ્નનો ઉત્તર આપી શક્યા નહીં. એટલે પંડિતે એક રસ્તો કર્યો કે મહારાજા આપણે એક ઉપાય કરીએ. આપણે ગામો ગામ ઢંઢીરો પીટાવી અને બધા પંડિતોને તેડાવીએ અને જે આ તમારા પ્રશ્નનો ઉત્તર આપી દે અથવા મારી પ્રશ્નોની ઉત્તર આપી દે તેને આપણે ઇનામ આપવું અને જે ના આપી શકે તેને કેદમાં પૂરી દેવા. એટલે આપોઆપ આપણો જવાબ અહીં ઘેર બેઠા મળી જશે. ધીમે ધીમે પંડિતો આવવા માંડ્યા અને દરવાજે એવો બોર્ડ લગાવ્યો હતો કે જે વેદના જાણનાર હોય, એક વેદ જાણતો હોય તેને એક ડંકો મારવાનો, 2 વેદ જાણતા હોય તેને 2 ડંકા, 3 અને 4 વેદ જાણતા હોય ને 4 ડંકા, 6 શાસ્ત્ર જાણતા હોય ને 6 ડંકા, 9 વ્યાકરણ જાણતા હોય તેને 9 ડંકા અને 18 પુરાણનો જાણકારી હોય તેને 18 ડંકા મારવા. આ છેલ્લો નિયમ. પંડિતો આવવા માંડ્યા. ધીમે ધીમે કોઈ પણ એના ઉત્તર આપી શકતા નથી, કેદમાં ભરાતા જાય. કેદની સંખ્યા મંડી વધવા. એક દિવસ કહોળ ઋષિ પણ એની સભામાં આવ્યા. કહોળ ઋષિ આવીને કહ્યું કે ભાઈ મારે હું આ પ્રશ્નોત્તરી કરવા આવ્યો છું. તો ત્યાં પ્રશ્નોત્તરી તો આ એક જ હતી કે આ સાચું કે તે સાચું. તો એનો જવાબ તો ના મળ્યો એટલે એ પણ કેદમાં ગયા. થોડો વખત થયો હતા કહોળ ઋષિના પુત્ર અષ્ટાવક્ર બધી વિદ્યા ભણી અને ઘરે આવ્યા. એમની માતા સુજાતાને કહે છે કે હે માતા મારા પિતા ક્યાં છે? તો એની માતાએ કહ્યું કે એ તો મેં અભાગણીએ તારા પિતાને તો કુવામાં નાખ્યા છે. અરે કુવામાં? હા કુવામાં. કેમ કે જનક રાજાના દરબારમાં મેં જ મોકલ્યા છે કે જાઓ ને કંઈક ધનની પ્રાપ્તિ થાય. એટલે ગયા છે પણ ત્યાં તો એ કેદમાં ફસાઈ ગયા છે, તેમાંથી નીકળી શકે એમ નથી. મહાન મહાન જ્ઞાની છે, એમાં તારા પિતાનું શું કામ આવે? અષ્ટાવક્ર કહે છે માતા મને આજ્ઞા આપો હું જાઉં, કારણ કે હું બધી વિદ્યા ભણી લીધી છે અને મને જવાની આજ્ઞા આપો. માતા કહે બેટા જનક રાજાના દરબારમાં તો જ્ઞાનીઓની સભા છે અને જ્ઞાનીઓની સભામાં તારા જેવા બાળકનું શું કામ છે? તું ન જા. નહીં માતા મને આશીર્વાદ આપો, હું તમારા આશીર્વાદની રાહ જોઉં છું અને આશીર્વાદ આપો એટલે મને ચોક્કસ છે કે હું જીતી જઈશ. માતા કે ભલે બેટા તું જા. માતાની આજ્ઞા મળતા અષ્ટાવક્ર
હાલતા થાય છે જનક રાજાના દરબારમાં મિથિલા નગરમાં આવે છે અને દરવાજા ઉપર જોવે છે તો બોર્ડ લગાવેલો છે 4 વેદનો જાણકાર હોય ને 4 ડંકા મારવા, 9 વ્યાકરણ જાણતો હોય તેને 9, આમ વિદ્યાના જાણકારી અનુસાર ડંકા મારવાના જોઈને પોતે ડંકો હાથમાં લઈને નગારા ઉપર ઘાવ લગાવ્યો તો કોઈ પાર વગરના ડંકા લગાવી દીધા. જો પાર વગરના ડંકા લાગ્યા ત્યાં તો સભામાં ખભડાટ મચી ગયો. અરે આવો કોણ? આ તો કોઈ જ્ઞાની હશે કે ગમ્માર હશે? આવો કોઈ જ્ઞાની ન હોય. એટલે જલ્દી જલ્દી એને અહીં બોલાવો. તો સભાની મોજાર તરત જ અષ્ટાવક્ર આવે છે અને રાજાને પ્રણામ કરી, અને રાજાને પ્રણામ કરે એ પહેલા તો સભા આખી હસી પડી, એકદમ હસી પડી. એકદમ સભાને હસતા જોઈ અને અષ્ટાવક્ર પણ તેની પાછળ હસ્યા. અને કહેવાય છે કે રાજા જનક પણ ખાસ એના હસવાને રોકી ન શકે, કારણ કે એવું આનું બેઢંગું સ્વરૂપ હતું. 8 અંગથી વાંકા હતા, વળી શાસ્ત્રાર્થ કરવા અહીં આવ્યા હતા. એ પણ એક અજાયબી જેવી વાત હતી. એટલે અષ્ટાવક્રએ કહ્યું કે તમે કેમ હસ્યા? તો કે છે કે અમે તો હસ્યા આ તારું સ્વરૂપ જોઈને, કે તારું વાંકું ચૂકું સ્વરૂપ અને વળી પાછો તું અહીંયા શાસ્ત્રાર્થ કરવા આવ્યો છે એટલે અમારાથી રહેવાયું નથી. તું કેમ હસ્યો? અષ્ટાવક્ર કહે છે કે મને મારી માતાએ કીધું હતું કે જનક રાજાની દરબારમાં તો મહાન જ્ઞાની મહાન રત્નો બેઠા છે, અને આવી બધી વાત મેં સાંભળી હતી, પરંતુ અહીં તો એનાથી ઉલટું છે. અહીં તો મેં ચમારોની સભા જોઈ અને મને હસવું આવ્યું છે. પંડિતોને ચમારો કયા અને આગધાગ થઈ ગઈ. ભાઈ આપણે કોઈ એવું ખરાબ કોઈ કહે તો તરત ક્રોધ આવી જાય ને. પંડિતોને ક્રોધ આવ્યો. અરે અમે ચમાર? તો કે તમે હાથ ફેરે ચમાર. જો એનું પ્રમાણ આપો કે પર્વતમાંથી નીકળતી સરિતા 1000 વાંક હોય છે, સમુદ્રને મળે ત્યાં સુધીના કોઈ વાંક ગણી શક્યું નથી, પરંતુ એનું નીર વાંકું નથી. શેરડીનો સાઠો ઘણા બધા વાંક વાળો હોય છે, પણ એનો રસ વાંકો નથી. તમે મારું આ શરીર જોયું છે, શરીર તો ચામડાનું ને હાડકાનું છે. તમે ચામડા સામે જોયું છે એટલે મેં તમને ચમાર કહ્યા. તમે મારા આત્મા સામે જોયું નથી કે આત્મો આનો કેવો જ્ઞાની છે. જ્ઞાન અજ્ઞાન ની ખબર તો આત્મા સાથે પડે, શરીરથી ઓળખાણ નથી થતી ભાઈ. એટલે અષ્ટાવક્ર કહે છે કે તમને હાથ ફેરે હું ચમાર કહું છું. એટલે રાજાની રૂબરૂમાં ચમાર ગયા હતા. પંડિતો નીચું જોઈ ગયા કે વાત તો સાચી છે. હજી તમને બીજું પ્રમાણ આપું કે જે દરજી છે એ જોજો માટીના મોહ સામે નહીં જોય. એ તો એના કપડાના કેવી રીતે સીવેલું છે, ક્યાંથી ક્યાં બખ્યા લીધા છે, કેવી સિલાઈ કરેલી છે, એ જોશે, કારણ કે એનો એ ધંધો છે. મોચી છે તો માટીના મોહ સામે નહીં જોય, એ તો જોડા સામે જોશે કે આ કેવા સીવેલા છે, ક્યાંથી આને સિવા કેવી રીતે, ઈ જોશે, કારણ કે એનો એ ધંધો છે. તો તમારો આ ધંધો છે ચામડાનો, એટલે તમે ચામડા સામે જોયો છે તો તમે ચમાર છો. પંડિતો બિચારા કઈ બોલતા નથી. રાજા જનકને નક્કી થઈ ગયું કે આ અમારા પંડિતનો જવાબ આપી દેશે, અમારા પ્રશ્નોનો જવાબ આપી દેશે, આટલી મને ખાતરી થઈ ગઈ છે. એટલે જનક રાજા ઉતાવળા થઈ ગયા કે પંડિતજી મારા 4-5 પ્રશ્ન છે, એ પ્રશ્નનો તમે જવાબ આપો એટલે મને નક્કી થાય કે અમારા બધી પંડિતને તમે જીતી જશો. અષ્ટાવક્ર કહે છે પૂછો રાજન, પૂછો. એટલે મહારાજા જનક એને પ્રશ્ન કરે છે કે પહેલો પ્રશ્ન છે અમારો આ સાચું કે તે સાચું. બીજો પ્રશ્ન એ છે કે સૂતી વખતે કોણ આંખ નથી વીંચતું? દુનિયાના બધા પ્રાણીઓ સૂતી વખતે નિંદ્રા લેતી વખતે આંખ વીંચી જાય છે, તો એવું કયું પ્રાણી છે કે જે આંખ નથી વીંચતું? ત્રીજો પ્રશ્ન એ છે કે જન્મ 2 વખત થાય છે ને અવતાર 1 ભોગવે છે, એવો કયો અવતાર છે? ત્રીજો પ્રશ્ન એ છે કે કોણ હંમેશા વધવામાં છે, હંમેશા વધવામાં જ ઘટે નહીં? કોણ ઘટવામાં છે, કોણ હંમેશા ઘટતું જ જાય, એવી કઈ વસ્તુ સંસારમાં છે? અને 5મી વસ્તુ એ છે કે કાલ કોને ન ખાય.
આવા 5 પ્રશ્ન પૂછી જનક રાજા બંધ થઈ જાય છે અને એને કહે છે, અષ્ટાવક્ર કહે છે કે જુઓ, તમારો પહેલો પ્રશ્ન છે આ સાચું કે તે સાચું. તમને એક વખત સ્વપ્ન આવ્યું, કારણ કે જોગી જે છે, સંન્યાસી છે, એની સાધનાના બળ દ્વારા એ સામેના માણસને મનોવૃત્તિ જોઈ લે છે. એનામાં એટલી શક્તિ હોય છે. એટલે કહ્યું કે તમે સાધુના વેશમાં ખીચડી માગવા ગયા અને ત્યાંથી તમને ખીચડી મળી, પાણાના માળીંગા ઉપર ખીચડી પકાવી, કેરના પાંદ ઉપર ઠરતી વખતે આંખ લાવી ઢોરી નાખી. તમને ભય ઉત્પન્ન થયો અને આંખ ખુલી ગઈ અને ત્યાંથી એ પ્રશ્ન ઊભો થયો કે આ સાચું કે તે સાચું. ભાઈ, સાચું તો આ એ છે ને તે પણ સાચું છે, ખોટું એકે નથી. અને ખોટા છે તો બેય ખોટા છે. જો આ સાચું એટલે કે આ જગત છે, આપણે જોઈએ છીએ, આપણે આ બધા બેઠા છે, આ સભા બેઠી છે, આપણે જે કંઈ કાલાવાલા કરીએ છીએ એ તો પ્રત્યક્ષ જ છે. એને ખોટું કેમ કહેવાય? તો સંતોએ કહ્યું છે જગત મિથ્યા છે. તો મિથ્યા છે તો આ બધું છે ક્યાંથી? એટલે મિથ્યા પણ નથી, છે એ વાત એ પાકી છે. એટલે આ એ સાચું છે અને તમને જે સ્વપ્ન આવ્યું તે પણ સાચું છે. કારણ કે પૂર્વ ભાવમાં તમે જોગીના વેશમાં હતા, કારણ કે એ પણ પુરાવો છે કે તપેશ્રી રાજેશ્રી. જો તપના પ્રભાવથી કરીને તમને રાજ મળ્યું છે. આજે તમે રાજ ભોગવો છો, પેલા ભાવમાં તમે જોગી હતા. એ વાત પણ અહીં સાબિત થાય છે. એટલે રાજા કહે છે કે વાત તો બરોબર છે, સપનાની વાત છે, પણ આ કઈ રીતે જાણી ગયા? બહુ હદની વાત કહેવાય. એટલે અને ખોટું છે તો બે ખોટું છે. સંતોએ કહ્યું છે કે જગત બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. કે જગત મિથ્યા છે. મિથ્યા કેમ છે કે નાશમાન છે, એ એક દી રહેશે નહીં, એ વાત પાકી છે. આ મનુષ્ય જેટલા મનુષ્ય છે, પ્રાણી માત્ર છે, એનો બધાનો નાશ થાય છે, એટલે જગતને મિથ્યા કહી છે. તો એ પ્રશ્નનો ઉત્તર એમનો મળ્યો ત્યારે જનક રાજા કહે છે કે બીજો પ્રશ્નનો ઉત્તર આપો. તો ત્યારે કહે છે કે માછલી છે તે સમુદ્રની હોય, સરિતાની હોય કે કોઈ પણ સરોવરની હોય, માછલી સૂતી વખતે આંખ વીંચતી નથી. કેમ કે એને પાપણ જ નથી હોતી, તો ક્યાં આંખ વીંચવાનો કોઈ ગુંજાઈશ જ નથી, એટલે આંખ નથી વીંચતી. અને પક્ષી છે તે એક જ અવતારમાં 2 વખત જન્મ ધારણ કરે છે. કારણ કે પ્રથમ ઈંડું મૂકે છે અને અમુક સમય પછી ઈંડાનું સેવન કરે, તેથી એનું બચ્ચું પેદા થાય છે, એનો બીજો જન્મ છે. એટલે 2 જન્મ થાય છે ને અવતાર એક જ છે પક્ષીનો. તો રાજા કહે છે એ વાત પણ બરોબર છે. તો હંમેશા વધવામાં કોણ? તો કે છે વધવામાં તૃષ્ણા. તૃષ્ણા છે એ હંમેશા વધવામાં જ રહે છે. સંત કહે છે કે જો 10 20 50 ભય સત હોત હજાર તો લાખ મંગેગી, કોટી અરવ ખરવ અસંખ્ય પૃથ્વીપતિ હોન કી ચાહ જગેગી. स्वर्ग पाताल का राज मिले तृष्णा अधिकी अति आग लगेगी, सुंदर एक संतोष विनाशठ तेरी ही भूख कभी न भगेगी. આ તૃષ્ણાની ભૂખ છે એ કોઈ દી ભાંગવાની નથી. કે છે કે નિર્ધન તો કછું ધન ચહે, ધની ચહે વિશેષ, વિશેષ તાહી વિશેષ ચહે ન હોવન ચહે નરેશ. નરેશ ચહે ઇન્દ્રપદ, ઇન્દ્ર ચહે રણજીત, દાનવ ચહે સુરપતિ બનન, યહી તૃષ્ણા કી રીત. આ તૃષ્ણાની રીત છે હંમેશા ને હંમેશ આગળ ને આગળ વધતી જ જાય છે, ઘટવામાં નથી સમજતી. ભાઈ રાજાને કબૂલ કરાવે છે. પછી જે ઘટવાની વાત આવે છે તો કે છે કે આયુષ. આયુષ એક દિવસ જાય એટલે એની આયુષમાંથી એક દિવસ કપાઈ જાય છે, એ કાયમથી કાયમ ઘટવામાં છે. અને આ જીવ છે ને ભાઈ, એને કાલ ખાતો નથી. કોઈ પણ શાસ્ત્ર એમ નહીં કે આ જીવ મરે છે, અજર અમર છે. ગીતામાં તો એવું બતાવ્યું છે કે અજર અમર છે. ના છિદંતી શસ્ત્રાણી, નયન દહંતી પાવક, ન ચૈવ કલેદંતી આપો, ના શોષ્યતી મારુત. આ આત્માને શસ્ત્રો છેદી શકતા નથી. પૃથ્વી
બાળી શકતી, અગ્નિ બાળી શકતો નથી, પાણી પલાળી શકતી નથી અને વાયુ સૂકવી શકતો નથી. તો અજર અમર આ આત્મા રાજાને કબૂલ કરાવે છે. અને બીજી વાત પહેલાં પણ કરેલી હતી કે હું જો તમારા પ્રશ્નનો ઉત્તર આપી દઉં તો આ બધા બંદીવાનોને છૂટા કરવાના અને બધાને યોગ્ય ઇનામ આપી અને રવાના કરવા. અને જો હું ના આપી શકું તો મને કેદમાં પૂરવાના. એટલે જ્યાં બધેમાં જીત થઈ, પંડિતોને હરાવ્યા. પંડિત એક ઉત્તર પ્રશ્ન પૂછે છે તો આના 3 ઉત્તર આપે છે. અને અષ્ટાવક્ર પ્રશ્ન પૂછે છે તો પંડિતથી આવડતા નથી. એટલે પંડિત બંધાયમાન થઈ જાય છે અને બધા બંદીવાનોને છૂટા કર્યા અને ત્યાર પછી બધાને યોગ્ય ઇનામ આપી અને વિદાય કર્યા. અને અષ્ટાવક્રને 2-4 દિવસ ત્યાં મહેમાન ગતિ તરીકે રોકે છે. અને ઘણી બધી બીજી બધી ચર્ચાઓ થાય છે. ઘણી બધી ચર્ચાઓ થાય છે. તો જનક રાજા દેહ છતાં વિદેહી કહેવાય છે. આવા મહાન જ્ઞાની જનક રાજા હતા. હવે આ તો એક દ્રષ્ટાંત છે. જનક રાજા મહાન જ્ઞાની હતા. આપણે વાત કરવાની છે ભક્તિની. કારણ કે ભક્તિ સર્વશ્રેષ્ઠ છે. સંસારની અંદર સિરમોર છે કે ભક્તિ. તુલસીદાસે કહ્યું કે ભક્તિ વિના નર સોહે કૈસે, બાટમાં ગોબરોરા જૈસે. વાટમાં જેમ ગોબરોડા ગોબરને ઉથલાવતા ઉથલાવતા જતા હોય અને ભક્તિ એવી છે. તો ભક્તિ વિના નર સોહે કૈસે, બીનું જલ બારીદ પેખીએ તૈસે. વાદળા, પાણી વિનાના વાદળા, જે ધોળા ખખ વાદળા ગધા કહીએ ને આપણે, એવા વાદળા જેવો પુરુષ શોભે જો ભક્તિ ન હોય તો. ભક્તિ હોય તો એ શોભાયમાન છે. કારણ કે ભક્તિ સિરમોર છે. હવે કબીર સાહેબનો થોડોક ઉપદેશ આપીએ. કબીર સાહેબ એમ કહે છે, ભંવર ઉડે બગ બેઠે આए, રેન ગઈ દિવસો ચલી જાય. હલ હલ કંપે બાલા જીવ, ના જાનું ક્યાં કરી હે પીવ. કાચે બાસન ટીકઉન પાની, ઉડી ગઈ હંસ કાયા કુમિલાની. કાગ ઉડાવત ભુજા પીરાની, કહી કબીર યહ કથા સિરાની. શું કે છે? ભંવર ઉડે બગ બેઠે આઈ. હવે ભંવર, કબીર સાહેબ કહે છે કે ભંવર કહેતા કાળા વાળ, જે માણસને બાલાપન અને જોબનમાં કાળા વાળ હોય છે. હવે કાળા વાળ છે ત્યાં સુધી માણસ ચેતતો નથી. સાહેબ કહે છે કે બાળક તો રમતમાં રમે, એનો કંઈ દોષ નથી. કારણ કે એની રમવાની અવસ્થા છે અને એ અવસ્થામાં રમે તો એનો કોઈ એવો ખાસ દોષ નથી. પરંતુ જવાન થાય ને રમે છે એ બાબતનો મને ખેદ થાય છે. કેમ કે જવાન થાય છે, જે સાધના કરવાનો સમય છે, મન ઇન્દ્રિય મજબૂત છે, બળવાન છે, અને એવે સમયે જો સાધના ન કરે, ભક્તિ ન કરે તો બુઢાપામાં ક્યાંથી ભક્તિ થવાની છે? કારણ કે બધી ઇન્દ્રિયો સ્થિર પડી જશે, ઢીલી પડી જશે, મન પણ ઢીલું પડી જશે અને એની ભક્તિ બરોબર નહીં થાય. તો આવા સમયમાં એ ચેતતો નથી તો પછી ક્યારે ચેતશે? બગ બેઠે આય, બગ કહેતા ધોળા મોવાળા થઈ ગયા ત્યાં સુધી ચેત્યો નહીં. એટલે સંત એની આગળ કહે છે કે દંત તૂટે અરુ નેત્ર ફૂટે, મુખ વેણ બને નહીં બોલત નિકે,
कान सुने नहीं हाथ हिले सिर रस न के रस हो गए फीके अरे फूले कपोल भये पचकी लचकी कटी लागी हवदन के केस सफेद भये पर खेद ये तृष्णा के तंतु न टूटे हई के संत કહે છે કે આ જે દાંત પડવા લાગે છે એ પેલી નોટિસ છે કે તને નોટિસ આવી ગઈ છે, હવે તું તૈયારી તારી કર. તો દાંત પડે છે તોય પણ એને નવા દાંત લઈને જલસા મારે છે, પણ એ ભક્તિ નથી કરવી. એટલી એટલી ચેતવણી આપતા પણ ભક્તિ નથી કરવી. આંખમાં કમ સૂજે છે તો મારા ચશ્મો ચડાવીને પણ એ હટવું નથી, ભક્તિ નથી કરવી. હા અને જીભના પણ કહે છે કે સ્વાદ બધા ફીકા પડી જાય છે અને બોલીમાં પણ ફેર પડી જાય છે કે જે દાંત વિનાનો માટી બોલે છે એની બોલી ફગમ ફગા થાય છે. એક જન્મેજય રાજાનું દ્રષ્ટાંત છે કે જન્મેજય રાજા યજ્ઞ કરતા હતા એ વખતે બુઢ્ઢા બ્રાહ્મણોને નોતર્યા હતા અને બુઢ્ઢા બ્રાહ્મણોના શબ્દો બરોબર શ્લોકમાં સમજાતા નહોતા. ત્યારે નાગકન્યા રાણીએ કહ્યું કે આના શબ્દો એ કે સમજાતા નથી, આવા બ્રાહ્મણોને યજ્ઞમાં ના નોતરાય. જવાન બ્રાહ્મણો નોતરો. રાજાએ તરત જ જવાન બ્રાહ્મણોને નોતર્યા. જો કે એના કમનસીબી હતી તો એવું સૂઝ્યું અને બ્રાહ્મણો જવાન બ્રાહ્મણોને નોતર્યા ને તો એને બધું એવું થવાનું થનાર છે ને કોણ રોકી શકે. એટલે શબ્દનો ફરક પડે એ વાત તો પાકી જ છે કે દાંત પડી જાય એટલે બોલવામાં ફરક પડી જાય. તો દાંત તૂટે એરું નેત્ર ફૂટે મુખ વેણ બને નહીં બોલત નીકે કાન સુને નહીં હાથ हिले सिर रसना के रस हो गए फीके. કાનથી ઓછું સંભળાય એ પણ એક ત્રીજી નોટિસ છે. તો છતાં પણ આ માણસને ભક્તિ કરવી નથી. તો એટલે સંતને ખેદ થાય છે કે આ ખેદની વાત છે કે આટલો બુઢાપો નજીક આવ્યો છે, પોતાનું મૃત્યુ નજીક આવ્યું છે, ત્યાં સુધી અજ્ઞાનતામાં એ સૂતો રહ્યો છે તો ચેતતો નથી. આનું કારણ શું છે? આ તો બહુ સૂતો કહેવાય. એક સૂતા વિશે એને કહ્યું છે કે ગર્ભ મેં પોઢ્યો મહી પુની પોઢ્યો જનની સંગ પોઢી કે બાલક હાયો ज्वान भयो युवती संग पोढ़ी के सारी युवा तुम पोढ़ी गवायो. अरे सत्य स्वरूप गयो विसरी तीन है स्वप्ने नहीं ध्यान लगायो. पोढ़त पोढ़त पोढ़ी रयो चित चेतु चिता दिन पोढ़न आयो. હવે હુતો દે હા ચિતા ઉપર જવાનો વારો આવ્યો ત્યાં સુધી સૂતો ચેત્યો નહીં કોઈ દી. સંત કહે છે કે આ તારે ચેતવાનો વારો હતો. કબીર સાહેબ કહે છે કે ભંવર ઉડે બગ બેઠે આઈ રેન ગઈ દિવસો ચલી જાય. તારે માટે રાત્રિ છે એ વહી ગઈ છે અને દિવસ આવ્યો છે અને દિવસ પણ રૂંઢો થઈ ગયો. એ દિવસ કયો છે ને એ રાત્રિ કઈ છે? આ રાત્રિ ને આ દિવસ નથી. એણે એ બતાવ્યા છે કે માનવના અવતારને છોડીને જે કંઈ બીજા અવતાર છે, પશુ પક્ષી અંડજ જે કંઈ ખાણી છે ને એ તારે માટે રાત્રિ છે. કેમ કે તેમાં ભક્તિ કરવાનો કે નામ સ્મરણ કરવાનો કે રામનું નામનું શું મહત્વ છે એ કંઈ એ જાણતો નથી, એ જાણતા નથી. એટલે તારે માટે એ રાત્રિ છે અને દિવસ મનુષ્યનો અવતાર છે તે દિવસ છે. તો આવો દિવસ તને ઉગ્યો છે અને એ પણ રૂંઢો થઈ ગયો છે. એટલે સંત કહે છે કે અફસોસની વાત, ખેદની વાત એ થાય છે કે હવે તું ચેતી જા. હવે જો તું નહીં ચેત તો તને ભયંકર દુઃખ પડશે. કારણ કે તું ક્યાં જઈશ, તું તારું પણ સારું નથી વાંચતો. બીજાનું તો ઠીક છે પણ તું તારું તો સારું કર. એટલે પોતાનું પોતે હિત વિચારી નથી શકતો. આવી વિચારધારા આપી છે ભગવાને. 4 વસ્તુ શ્રેષ્ઠ આપી છે. કાબાભાઈ કહ્યું ને કે પશુને વિચાર નથી આપ્યો, માણસને વિચાર પણ આપ્યો છે. માણસને મન, બુદ્ધિ, ચિત્ત અને અંતઃકરણ 4 વસ્તુ વિશેષ આપી છે. તો આ છે 4 વસ્તુ કઈ છે? મનથી મનન થાય છે, ચિત્તથી ચિંતવન થાય છે અને બુદ્ધિ નક્કી કરે છે કે આ કરવા જેવું કાર્ય છે, આ નથી કરવા જેવું કાર્ય. એ બધા કાર્યનો નિવેડો એક મનુષ્ય અવતારમાં જ થાય.
એટલે મનુષ્ય અવતાર એટલા માટે શ્રેષ્ઠ છે અને અંતઃકરણ જે સ્થિર થઈને બેસવા માટેનો છે, કે જે આ અંતઃકરણમાં બધું જે ચિંતન કરી બુદ્ધિથી નક્કી કરીને અંતઃકરણમાં સ્થિર કરીને બેસવાનું છે. તો એવું બેસવાનો સમય આવ્યો છતાં એ નામ સ્મરણ કરીને બેસી શકતો નથી અને આમ ઉલટા ફાફા મારે છે. પોતાની જે ગતિ કરવાની છે તે ગતિ નથી કરતો. જાવું છે ઉગમણો જાય ઉભે છે આથમણો, એટલે ઊંધી દિશા પકડી છે એટલે પોતાનું કલ્યાણ નથી કરી શકતો. હવે શું થાય છે? હલહલ કંપે બાલા જીવ ના જાનું ક્યાં કરીએ પીવું. કબીર સાહેબ કહે છે કે આ જીવને પછી પસ્તાવો થાય છે કે સંત કહે છે, ઉપદેશ આપે છે ભક્તિ કરવાનો, મેં ભક્તિ તો કરી નથી, બુઢાપો આવ્યો છે, મૃત્યુ નજીક આવ્યું છે, હવે પીવ કે તમ માલિક શું કરશે, મારી ઉપર શું કરશે. અને આ બાલા જીવ કેમ કહ્યો કે આ જીવ છે બાળક રૂપ છે અને નથી અવસ્થા લાગુ પડતી, અજર અમર છે. તો અજર અમરને સદાયને માટે બાળક જ છે, એનો બુઢાપો આવતો નથી. એટલે આ બાલાજીવ એટલા માટે કહ્યું છે હલહલ કંપે બાલાજીવ. પોતે કારણ કે પાપ બીવરાવે છે કે પોતે કંઈ પુણ્ય કર્યું નહીં, પોતે કંઈ ભક્તિ કરી નહીં, એટલે એને બીક લાગે કે હવે મારા ઉપર માલિક શું કરશે. હલહલ કંપે બાલાજીવ ના જાનું ક્યાં કરીએ પીવ. કાચે વાસણ ટીકે ને પાણી, ઉડી ગઈ હંસ કાયા કુંભીલાની. કાચા વાસણમાં જેમ પાણી ટકવાનું નથી એમ આપણું આ શરીર છે ને એ કાચું વાસણ છે, કાચી માટીનું છે. તો આમાં કાયમ જીવ રહી શકવાનો નથી, આ એક દી છૂટી જવાનું છે. તો સાહેબ આગળ કહે છે કે કાચી મટુકી જબહી તબહી લગ જૂઠ તજે કરે સાચ સહીકુ. 5 વલોહન હાર બોલાવીને કાઢી લે માખણ છાંડ મહીકુ. 5 25 બોલાઈ લે શબ્દ में दौड़ करे निज नाम सहीकू. कहे कबीर निज नाम को ग्रहण कर गई सो गई और राख रही कू. કબીર સાહેબ કહે છે કે આ કાયા છે કાચી મટુકી છે અને કાચી મટુકીની અંદર 5 વલોહણ હાર છે, એ પણ તારી સાથે મેં તને આપી છે. 5 જ્ઞાનેન્દ્રિયો છે ને એ આ વલોવવા વાળી છે. તો જેમ છાસનું આપણે વલોવીએ મંથન કરીએ એમ શાસ્ત્રમાં લખ્યું છે કે આ કાન નાક જીભ અને ત્વચા જે 5 જ્ઞાનેન્દ્રિયો છે ને એના દ્વારા આપણે જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. આંખથી શાસ્ત્ર વાંચીને, સદગ્રંથોને કાનથી સાંભળીને અને આ બધા જ્ઞાન આપણે પ્રાપ્ત કરવાના છે, મગજને અર્પવાના છે. અને એ મગજ એકત્રિત કરીને જ્યારે એવો કોઈ સમાજ મળે, સાંભળવા વાળા ઈચ્છુક મળે ત્યારે એને આપવાનો છે. તો એવું જ્ઞાન પ્રાપ્ત કર. 5 વલોહનહાર બોલાવી લે અને કાઢી લે માખણ. એમાં જે કિંમતી વસ્તુ છે માખણ કાઢી લે અને છાંડ મહીકું, છાસને છોડી દે. છાસને ગ્રહણ, શાસ્ત્રો છે ને આટલા બધા શાસ્ત્રો મોટા છે, એમાં બધો સાર નથી. સાર તો એક માત્ર થોડોક જ છે, પણ ઈ સાર દ્રષ્ટાંત દઈને સાર સમજાવવા માટે મૂક્યા છે. જો કે શાસ્ત્ર ખોટા છે એવો કોઈ પ્રશ્ન નથી, પણ ઈ સાર બધો એમાં સમજી સમજીને સાર તો થોડોક જ નીકળ્યો છે. જેમ કે દૂધનું આખું દોણું ભર્યું હોય છે, પણ માખણ તો એક ઘી તો 1 કિલો માંડ નીકળે છે, સારી ભેંસ હોય તો. નકર તો કિલો પણ નથી નીકળતો, હા આખા ટોરામાંથી નથી થતું. તો સંત એમ કહે છે કે એવી જ રીતે આ શાસ્ત્રની અંદર શાસ્ત્ર આખું ભર્યું છે, એમાં સાર તો એક થોડોક જ છે, પણ એ સાર કયો છે? આ સાર લેવાનો. અને આવો સાર લઈ અને બીજો મહી કહેતા છાસને છોડી દે. 5 25 બોલાય લે શબ્દ મેં દોડ કરે નિજ નામ સહીકું. 5 25 ક્યાં કે જે આ કબીર સાહેબ કહે છે ને કે 5 25 કે ઝઘડે મેં મારા હીરા ખોયા કચરે મેં. આ 5 25 નું આપણું આ શરીર છે. 25 પ્રકૃતિ છે ને એ 5 જ્ઞાનેન્દ્રિય અને 25 પ્રકૃતિ એનું જ આપણું આ શરીર છે. એ આડી અવડી દોડે છે, એને આડી અવડી દોડીથી અંદર વારી અને તું અંદર જો, તારી અંદર બધું છે, તું બહાર ગોતે છે એ તું નકામો છે. કબીર સાહેબ કહે છે કે કસ્તુરી કુંડળ વસે મૃગ ઢૂંઢે વન માય. કસ્તુરી તારા ભેરી છે અને મૃગલો જેમ વનમાં ઢૂંઢે છે એમ અજ્ઞાનતાને વશ થઈ અને માણસ
બહાર ગોતે છે. તો અહીં બહાર ગોતવાની કોઈ જરૂર નથી, તારી અંદર જ છે. અને એ 5-25 ને બોલાવી અને દોડ કરે નિજ નામ સહીકું. નિજ કહેતા તારા નામ ને તારા આત્માની સાથે જ પરમાત્મા છે, પરમાત્મા ક્યાંય બારા નથી. અને કહે કબીર નિજ નામ કો ગ્રહણ કર, ગઈ સો ગઈ ઓર રાખ રહી. જે હવે ગઈ જિંદગી એ તો ગઈ, એનો પસ્તાવો ન કર. જે હવે પાછળ રહી છે એનો સુધાર કર અને એનું કાંઈ કર, અને એનું કાંઈ કરીશ એ જ તારી સાથે આવશે. આ સંસારની અંદર સાથે આવવા વાળી વસ્તુ હોય તો જે જ્ઞાન અને જે પરોપકાર કર્યા હોય એ જ સાથે આવવાનો છે. દેખાતી વસ્તુ કોઈની સાથે ગઈ નથી કે તારી સાથે આવે. એટલે સંત એમ કહે છે કે હલ હલ કંપે બાલાજી, ના જાનું ક્યાં કરીએ પીવ, કાચે બાસણ ટીકે ને પાણી, ઉડી ગઈ હંસ કાયા કુમિલાની. આ હંસ આમાંથી ઉડી જાય છે એટલે કાયા પડી રહી છે. કાયા હાવ મોટો મોટો વળી જાય છે, કારણ કે કાયામાં કાંઈ શક્તિ નથી. કાયા તો એક જળ વસ્તુ છે, તો એ પડી રહે છે. તો કહે કબીર યહ કથા સિરાની, કાગ ઉડાવત ભોજા પીરાની. કાગ ઉડાવત કહેતા વ્યર્થ પરિશ્રમ કરીને માણસ ઘણો બધો પરિશ્રમ કરીને આગળ વધે છે, પણ બધો એનો પ્રયાસ વ્યર્થ છે. પોતાના આત્મકલ્યાણ અર્થે જરાય જો એક થોડોક પ્રયત્ન કરે ને તો એ પ્રયત્ન ઘણો છે, પણ આત્મના કલ્યાણ અર્થે નથી કરતો અને બીજા પ્રયત્ન કરે છે, એટલે વ્યર્થ પ્રયત્ન છે. એટલે વ્યર્થ પ્રયત્નને કારણે એ પોતે કંઈ મેળવી શકતો નથી અને પોતે પોતાની પદવીથી ભ્રષ્ટ થાય છે. ભગવાન સંત કહે છે કે આ મનુષ્યને આવો બધો અવતાર આપ્યા છતાં જે કંઈ નથી કરી શક્યો તો બીજા અવતારોમાં શું કરી શકવાનો છે. એટલે આ અવતારમાં જો કરી લે થાય તો, અને બીજા અવતારોમાં થાય તેમ નથી. હવે સંત કહે છે કે આ સંસારની અંદર તીર્થ 3 પ્રકારના છે. તીર્થ 3 પ્રકારના કયા છે તો ક્યાં ક્યાં? કે સ્થાવર, જંગમ અને માનસ. આ 3 પ્રકારના તીર્થ છે. સ્થાવર તીર્થ કોને કહેવાય? કે જે કાશી, પ્રયાગ, મથુરા જે કંઈ તીર્થો છે એ સ્થાવર છે, એની જગ્યાએ સ્થિર છે. ત્યાં જઈને આપણે સ્નાન કરી મન પવિત્ર રાખી અને જો આપણે આગળ વધીએ તો એ પણ એક તીર્થ છે કે ત્યાં આપણે સારા ભાવ ઉત્પન્ન થાય છે, આપણે ખરાબ વિચારો ત્યાં નથી આવતા. એટલા માટે એ સ્થાવર તીર્થ છે. બીજું છે માનસ તીર્થ. માનસ તીર્થ એ છે કે મનની અંદર જે સારા વિચારો ઉત્પન્ન થાય છે, મનની અંદર જે સારા વિચારો, ઉચ્ચ વિચારો ઉત્પન્ન થઈ અને આપણે આપણા મનને નિર્મળ રાખી શકીએ તેને માનસ તીર્થ કહેવાય છે. અને જંગમ તીર્થ એ છે કે હાલતા ચાલતા જે સંત મહાત્મા, આપણા માતા પિતા, આપણા ગુરુજન, આપણી આસપાસના આપણા સજ્જનો, એમાંથી જે આપણને જ્ઞાન મળે છે એ જંગમ તીર્થ છે. કારણ કે એ આપણને બોધ આપે છે. સજ્જન માણસો પણ હંમેશા બોધ આપતા રહે છે, સાધુ સંતો પણ હંમેશા બોધ આપતા રહે છે, અને માતા પિતા તો બાળકને શિખામણ આપતા જ રહે છે. તો આ જંગમ તીર્થ છે. તો એ તીર્થમાંથી આપણને સાચું જ્ઞાન પ્રાપ્ત કરી અને આપણું જીવન સુધારવાને વિશે આગળ વધવું જોઈએ. એમાં એમ કહ્યું છે કે તીર્થ વહી જો કે પાપ સે તારત, પાપ વહી મન મધ્ય વિકારા, સો સત સંગત તીર્થ સત્ય હે, દુર્ગુણ નાસત લાગે નવારા. व्रत वही जो बुरा कर्म त्यागो, और है व्रत तो झूठ पसारा, पूजा वही जो के चेतन पूजा है, जाप वही गुरु प्रेम नटारा. શું કે છે? તીર્થ કોને કહેવાય? કે તીર્થ કે આપણા મનની અંદર જે આપણે પવિત્ર બનાવનાર જે છે એ તીર્થ છે. અને સત્સંગ તીર્થ છે. સત્સંગ તીર્થથી કોઈ તીર્થ મોટું નથી, અને એ જ તીર્થ પાપથી તારે છે. આપણે આ સત્સંગની અંદર જે કંઈ આપણે સાંભળીએ અને સારા શબ્દો જે ગ્રહણ કરીએ અને એ જો અપનાવીએ તો પાપથી તરી જાય, એ તો સીધી જ વાત છે. અને પાપ કયો છે? કે મનની અંદર જે વિકાર ભર્યા છે તે જ પાપ છે.
એનાથી એક મોટું પાપ નથી. મનના જે વિકારો છે ને એ જ પાપ છે. અને સત્સંગ તીરથ છે. દુર્ગુણ નાશ લાગે નવારા. દુર્ગુણનો નાશ થતાં વાર લાગતી નથી. કેમ કે સત્સંગ તીરથ છે. આજે એક શંકા થઈ તો કાલે એ શંકાનું નિવારણ થઈ જાય છે. કારણ કે એ જ પ્રશ્ન આવે છે અને એ પ્રશ્નનો ઉત્તર પણ ત્યાં જ મળી જાય. આપણે કોઈને પૂછવો પણ નથી પડતો. તો દુર્ગુણ નાશત લાગે નવારા. સો સંગ तीर्थ सत्य है दुर्गुण नाशत लागे नवारा. व्रत वही जो बुरा कर्म त्यागो और है व्रत तो झूठ पसार. વ્રત એ છે કે બુરા વ્રતનો ત્યાગ કરી, બુરા કર્મનો ત્યાગ કરી અને સાચા વ્રતનું ધારણ કરો. આપણે જે 11 કહીએ છે ને, 11નો વ્રત આપણને કરવાનું સંતો આપણને ફરમાવે છે. અને એ 11નું વ્રત જરૂરી છે. તો એ 11નું વ્રત ક્યું છે? બહુ સંતોએ આપણને એના ઉપર જોર દઈ અને મર્મ આપણને સમજાયો છે કે ગાંધીજીએ કહ્યું છે, સત્ય અહિંસા ચોરી ન કરવી, વણજો તું લાવ સંગરવું, બ્રહ્મચર્ય ને જાતે મહેનત કોઈ અડે ના અભડાવું, અભય સ્વદેશી સ્વાદ તજનને સર્વધર્મ સરખા ગણવા, 11 મહાવ્રત સમજી નમ્રપણાથી આચરવા. શું કે છે? સત્ય, સત્યથી કોઈ મોટું ધર્મ નથી. સત્ય વ્રત બધેથી મોટું છે. સત્યનું પાલન કરવું, સત્ય વ્રત ધારણ કરવું, કે કદી પણ ખોટું ન બોલવું. અને ખોટું ન બોલવાથી આપણને કઈ બહુ ફાયદો થાય છે, નુકસાન નથી થતું. કે આપણે ખોટું બોલીને કોઈ પાસેથી કંઈ મેળવી લે એ ટકવાનું નથી. એટલે ખોટું બોલવું એ તો મહાન પાપ છે. અને ખોટું ન બોલવું, સત્ય ધારણ કરવું એ બધેથી મોટું ધર્મ છે. તો સત્ય. બીજે નંબરે અહિંસા. અહિંસા, અહિંસા તો બધેથી ધર્મ મોટો છે. અહિંસા, અહિંસા પરમો ધર્મ હે ભગત. અહિંસા પરમો ધર્મ કયો શાસ્ત્રોની અંદર. તો અહિંસા ધર્મ મોટો છે. સત્ય, અહિંસા, ચોરી ન કરવી, કોઈ પણ બાબતથી, તનથી, મનથી કે વચનથી ચોરી ન કરવી, બ્રહ્મચર્યનું પાલન કરવું, જાતે મહેનત કરવી, કોઈ અડેથી અભડાવું નહીં. કાંઈ કંઈ અડવાથી જે અભડાય છે એ આપણી એક મનની મલિનતા છે. અડવાથી કોઈ અભડાતું જ નથી. તો એ સંતો આગળથી જ કહી ગયા છે કે કોઈથી અડવાથી અભડાવવું એ આપણા મનની મલિનતા છે. તો અભય, તમારે અભય બનવાનું છે. તમારે બીક શેની રાખવાની છે? કારણ કે આ શરીર છે તેની ગમે તેટલી જતન કરશો તો રહેવાનું નથી. આત્મા છે અજર અમર છે, તેને ગમે તેમ કરશો તો એ મરવાનું નથી. તો તમારે બીક છે ને. અહીં પણ એક બીકનો કોઈ ગુંજાઈશ જ નથી રહેતી. તો અભય થાવ, અભય બની અને આ કરો. અને સ્વદેશી, સ્વદેશી કહેતા આત્મા, આત્મા બધા ભાઈ ભાઈ છે. આ આત્મા જગતની અંદર છે તે બધા ભાઈ ભાઈ છે. બધા ભલે પશુમાં હોય, પક્ષીમાં હોય, કોઈ પણ યોનિમાં હોય, તે આત્મા, આત્મા ભાઈ ભાઈ છે. એક સંતે કહ્યું છે કે પંડિત કોને કહેવાય? તો કે છે કે માતૃવત્સુ સબ દારેસુ સબ દ્રવ્યસુ લોષ્ટવત આત્મસુ સબ ભૂતાની સબ પશ્યંતી પંડિત. આ સંસારની અંદર જે કંઈ છે તે માતૃવત્સુ સબ દારેસુ, એટલે કે સર્વ સ્ત્રીઓ જગતની છે તે એક પત્ની વ્રત ધારણ કરી અને બીજી પત્નીઓને માતા અને બહેન ગણીને સંસારની અંદર રહેવાનું છે. ભગવાન રામે પણ કહ્યું ને કે સિયા રામમય સબ જગ જાની વંદો તાહી જોરી જુગ પાની. તો એમ કહે છે કે જે જગતની સ્ત્રીઓ છે તે માતા સીતાના રૂપમાં જોવાના છે. અને સ્ત્રીઓએ જે કોઈ પુરુષ સામે જોવે છે તો રાજા રામના રૂપમાં જોવાનું છે. તો એ મહાન છે. એટલે માતૃવત્સુ સબ દારેસુ સબ દ્રવ્યસુ લોષ્ટવત. પારકું ધન છે એ પથ્થર સમાન છે, એ સંતો કહે જ છે. તુલસીદાસે પણ કહ્યું છે કે સબ નારી માતા ગણો, સબ ધન પથ્થર સમાન, આટલું કરે હરી ના મળે તો તુલસીદાસ જમાન. તુલસીદાસ એના જામીન પડે છે.
પણ એને જે એટલો ગર્વ હોય, એટલો ભરોસો હોય તો જ જામીન પડે ને, નગર કોઈ જામીન પડે. એટલે તો આ આત્મ શું છે? ભૂતાની સર્વ આત્મા છે, ભાઈ ભાઈ છે. એટલે કબીર સાહેબ કહે છે કે ગાવ કેહી પર ઘાલો, જીત દેખો તીત પ્રાણ હમારો. જ્યાં જોઉં તો ત્યાં મારો પ્રાણ પ્યારો ભાઈ છે, કેના ઉપર મારે ઘા કરવો. એટલે આત્મા આત્મા ભાઈ છે, અને એને પંડિત કહેવામાં આવે છે, અને એને જ્ઞાન કહેવામાં આવે છે. એટલે આવું બધું જ્ઞાન પ્રાપ્ત કરી અને સંસારની અંદર આપણે આગળ વધવાનું છે. બસ આટલું કઈ મારી વાણીને વિરામ આપું છું. બોલીએ સદગુરુદેવ કી જય, સનાતન ધર્મ કી જય. બધી વાતો કરી કાબાભાઈ, કવિતની વાતો કરી, બીજું બધું સમજાયું. હવે થોડુંક આપણે આધ્યાત્મિક તરફ વળીએ. કવિ છે ને, કવિ એની વૈરાગ્ય તરફ ઓછી દ્રષ્ટિ હોય છે અને આધ્યાત્મિક વર્ગ તરફ ઓછી દ્રષ્ટિ હોય છે. આ જગત ઉપર વધારે નહીં. આપણે વાત કરવાની છે આધ્યાત્મિક. આત્માનો ખોરાક છે આધ્યાત્મિક. તો એ ખોરાકની વાત જો આપણે કરીએ તો સંત એમ કહે છે, કબીર સાહેબ કહે છે કે માનુષ જન્મ ચૂકે वो अपराधी, यह तन केर बहुत है साजी, तात जननी कहे पुत्र हमारा, स्वार्थ काज किन्ह प्रतिपारा. पुत्र कलत्र रहे लव लाई, मुख की नाई रहत है बाई, कामिनी કહે મોર પીયો આહી, બાઘીની રૂપ ગિરાસા ચાહે. કબીર સાહેબની ભાષામાં પછી વર્ણન થાય ત્યારે જ ખબર પડે. માનવ જન્મ ચૂકેવું અપરાધી. આ જીવને અપરાધી કેમ કહ્યો છે? હવે અપરાધી એમ કહ્યો છે કે માનવ જેવો તને જન્મ આપ્યો, ઉત્તમમાં ઉત્તમ જે જન્મ છે, એ જન્મની અંદર તું તારું કલ્યાણ ન કરી શક્યો, એટલે તને અપરાધી કહ્યો છે. તું તારો ઘાતકી નીવડ્યો, કારણ કે જે કરવાનું હતું તે ન કર્યું અને બીજું બધું કર્યું. તો બીજું જે નકામા કાર્ય કરી અને તારું જે કરવાનું હતું ન કરી શક્યો, એટલે તું અપરાધી છો. માનુષ જન્મ ચૂકેવું અપરાધી. યહ તન કહેર બહુ હે સાજી. આ તનના બહુ ભાગીદાર છે. સાજી એટલે ભાગીદાર. આ તનના, આ માનવ શરીરના કેટલા બધા ભાગીદાર છે એની વાત સદગુરુ સમજાવે કે तात जननी कहे पुत्र हमारा, तात जननी कहे पुत्र हमारा, स्वार्थ काज किन्ह प्रतिपारा. तात એટલે પિતા અને જનની એટલે માતા. એ સ્વાર્થને કારણે પોતાના પુત્રને ઉછેરી મોટો કરે અને પાલન પોષણ કરી અને આ બુઢાપામાં અમારું જીવનનું પાલન પોષણ કરશે અને અમે વ્યા ગયા પછી અમારું પિંડદાન કરશે. આ એક આશા છે ને, આ એમાં આ સ્વાર્થ છે. તો એ સ્વાર્થને કારણે એ આ બધું આનું પાલન પોષણ કરી અને મોટો કરે છે અને એના બધો ઘણો બધા ઉપકાર છે. કામિની કહે મોર પીયું આહી, બાઘીની રૂપ ગિરાસા ચાહે. કામિની એટલે ઘરનો માણસ. એ આ શરીરને પોતાનો પતિ માને છે અને પતિ માની અને પોતાની જે શરીર સુખની થોડી ઘણી શાંતિ અને એ માને છે, પરંતુ શરીરની જે શક્તિ છે એનું હરણ કરી લે છે. એ તો એક દીવા જેવી વાત છે કે સંસારની અંદર જે આ શરીરમાં જે કંઈ શક્તિ છે તે ઓજસની શક્તિ છે. સંત આપણને પોકારી પોકારીને કહે છે કે આ ઓજસની શક્તિ દ્વારા આ શરીર જે કંઈ કરી શકે એ એની શક્તિ છે, પરંતુ એ ઓજસની શક્તિનું હરણ કરે છે. એટલે બાઘીની રૂપ કહ્યું છે, વાઘણનું રૂપ ધારણ કરી અને એ શરીરનું શોષણ કરી લે છે. પરંતુ જો જે બાલ બ્રહ્મચારી છે, જે બ્રહ્મચારીનું રૂપે જે કંઈ જીવન જીવે છે, તો આ શરીરની શક્તિ અપાર છે. સંત એમ કહે છે કે આ શરીરમાં શક્તિનો કોઈ પાર જ નથી, પરંતુ આ શક્તિ જો વેડફાય નહીં તો
એક સંત એમ કહે છે ભૂલાઈ ગયું. એટલે આની શક્તિ અપાર છે. એ શક્તિ જાળવવા માટે ઓજસની બચાવ કરો, એ ઓજસનું રક્ષણ કરો. ત્યાર પછી પુત્ર કલત્ર રહેલો લાઈ મુખ કી નાઈ રહત હે બાઈ. કબીર સાહેબ કહે છે કે પુત્ર અને પૌત્ર અને કલત્ર કહેતા દીકરીના દીકરા, આ બધા એમ કે આપણે બુઢા બાપા હોય, આગળ વાત થઈ કે બુઢાઓનો ભાવ બહુ ઘટ્યા છે. તો એ બુઢા જ્યારે આખર અવસ્થામાં હોય ત્યારે બધા બાળકો એમ કે હવે બાપા તમે મરીએ તો તમે મરો તો લાડવા બનાવી. એટલે આવી બધી નજર રાખી અને બેઠા હોય છે. અને એમ વાત છે. પછી આ પૃથ્વી ભાગીદાર ત્યાર પછી આગળ કહે છે પૃથ્વી. પૃથ્વી કહે મોહી મિલી જાય, પવન કહે સંગ લેવું ઉડાઈ. અગ્નિ કહે મેં ઈતન જારું, પાણી કહે મેં જરત ઉબારું. પૃથ્વી કહે છે કે આ વાટ જોઈને બેઠી હોય પૃથ્વી કે આ જો આ શરીર ને જ્યારે મરણ પધારી આવે ત્યારે જો મારામાં અને સમાધિ આપે તો હું મારો ભાગ મારામાં મેળવી લઉં. આ શરીર છે ને 5 ભૂતનું પૂતળું છે. પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ, આ 5 ભૂત છે. એ 5 તત્વોનું આ શરીર બન્યું છે. એટલે બધા તત્વો પોતપોતાના ભાગ સંભાળી લે છે. એટલે પૃથ્વી એમ કહે છે કે આ તનને હું મારામાં સમાવી લઉં. પવન કહે છે કે હું મારી સંગે ઉડાવી લઉં. પવન એમ કહે છે કે આ જે મારો ભાગ છે એ બધો હું મારા સાથે ઉડાવી લઉં. અગ્નિ કહે આ તનને હું ઝારું, ઝારું કહેતા બાળીને ખાખ કરું. અને આપણે અગ્નિદાહ દઈએ છીએ ને, તો અગ્નિદાહમાં આ શરીરને બાળીએ છીએ તો અગ્નિ એનો ભાગ એમાં સંભાળી લે છે. અને પાણી કહે મેં જરત ઉબારું, પાણી કહે છે હું બળવા ન દઉં, જે મારો ભાગ છે એ હું મારામાં સમાવી લઉં. તો આ બધા ભાગીદાર આટલા બધા છે. અને એવા શરીરને આ માણસ એમાં મોયો છે. કબીર સાહેબ એમ કહે છે કે યહી તન કો ઘર કરે ગંવારા, સો ઉઠી વેરી ગલે તુમ્હારા. આજે આ તનને કોઈ એમ કે આ તન મારું છે મારું છે, એ બરોબર છે કે પુરુષાર્થને કરવાને માટે સાધન ધામ મોક્ષકર દ્વારા આ મોક્ષનો દરવાજો છે. એટલે એ રીતે સાધનની રીતે ઉત્તમ છે. પરંતુ મારું મારું કરીને એમાં આસક્તિ કરીને જે એમાં વળગો છો એ તમારી મહાન ભયંકર ભૂલ છે. તો આ ભૂલ સુધારવા આસક્તિ છોડી અને આગળ વધો. યહી ઘર કો ઘર કહે ગમારા, સો ઉઠી વેરી ગલે તો માર. આગળ કહે છે કે એ તન જીન આપન પો જાને, વિષય સ્વરૂપ ભૂલે અજ્ઞાની. આ જેણે આ શરીર પોતાનું અને પોતાનું સ્વરૂપ માન્યો છે, સંત એમ કહે છે કે માણસ એટલો બધો આંધળો બની જાય છે કે હું આ શરીર છે એ જ હું છું. આત્મતત્વને ઓળખતો નથી. શરીરની અંદર આત્મતત્વ છે એ જ કબીર સાહેબ કહે છે કે એ તારું સ્વરૂપ છે. આ તારું સ્વરૂપ નથી. આ શરીર છે એ તારું સાધન છે અને તું જે આત્મતત્વ છે તે તારું સ્વરૂપ છે. ત્યાં એક સવૈયો કહે છે કે તું તો કछु ભૂમિ નહીં, આપત જવાયુ નહીં, વ્યોમ પંચ વિષય નહીં, સો તો બ્રહ્મકૂપ હૈ. તું તો કछु ઇન્દ્રિયરુ અંતઃકરણ નહીં, તીન ગુણ તું તો નહીં, ન તો છાયા ધૂપ હૈ. તું તો અહંકાર નહીં, પુનિ મહાતત્વ નહીં, પ્રકૃતિ પુરુષ નહીં, તું તો સ્વરૂપ હૈ. સુંદર કહત ઇમી શિષ્ય સુ કહત, ગુરુ નહીં નહીં કહત, રહે સો તેરો રૂપ હૈ. આ જે બધું કહ્યું, ભૂમિ નથી, આપ એટલે પાણી નથી, વ્યોમ એટલે આકાશ નથી, આ તારું કોઈ સ્વરૂપ નથી.
એ તો બધા એમાંથી આ બનેલું શરીર તારું સાધન છે. અને આ બધું છે એ હો નહીં જે છેલ્લે હું નહીં કહેવા વાળો જે વધ્યો એ જ તારું સ્વરૂપ છે. એટલે આત્મતત્વ છે એ અજર અમર છે. અને એ અજર અમર અવિનાશી સ્વરૂપને તું ભૂલી અને આ માયામાં વધારે ફસાઈ ગયો છે. તું તારું આત્માનું કલ્યાણ નથી કરી શકતો. તો આગળ કે છે અજર અમર રૂપ અવિનાશી અવિકારી ભૂલવશ જડ માહી પ્રેમ એ કરત હે માની માની પોતાનું સ્વરૂપ જડ તત્વ માહી નાના એ પ્રકાર કરી દેહ ધરત હે कर्म कराय त्रय ताप में जराय नित्य वासना बढ़ाय जाय कुंप में परत है आपन को चेत करी बोधव विरक्ति लही स्वस्थिति में रही शोक सिंधु से तरत है. आ तरવાનું ઠામ છે. આ જે માનવ અવતાર છે તેમાં જ તું તરી શકે. એટલે આ અજર અમર અવિનાશી છે. તું ભૂલથી આ બધામાં ફસાયો છે માયામાં. આ માયા તું છોડી અને ધીમે ધીમે તારા આત્મકલ્યાણ અર્થે થોડો આગળ વધતો જા. એક ધારું કંઈ ન થાય પણ ધીમે તું આગળ વધે તો તું આ બધી કુટેવો છોડી અને તારા સ્વરૂપને ઓળખી અને તું એ તરફ આગળ વધે. તો એહી તન કો તન કહે ગમારા સૌથી વેરી હોય તમારા. આ શરીર ભાડા પટ્ટે તરીકે મળ્યું છે. એટલે ભાડા પટ્ટે તરીકે મળ્યું છે એમાં એનો સદુપયોગ કરી તું તારું આત્મ કલ્યાણ કરી લે. એને માટે આ અવતારને શ્રેષ્ઠ કહ્યો છે. શ્રેષ્ઠનો કોઈ બીજો અર્થ નથી. જો પશુ પક્ષીના જીવન જીવી અને માણસ જેવો પોતાનો જન્મારો બરબાદ કરે તો એ કંઈ શ્રેષ્ઠતા નથી. શ્રેષ્ઠતા કલ્યાણ કરવા માટે થઈને જ આ અવતાર શ્રેષ્ઠ છે. એટલે કબીર સાહેબ આગળ એમ કહે છે કે તું તારો જન્મારો સફળ કરવા માટે મળ્યો છે અને એને તું સફળ કરવા સંતોના વચનોને માને, સંતોનું આજ્ઞાનું પાલન કરી અને ફરીવાર કાં તો તને માનવનો દેહ મળે અને નહીં તો તારું કલ્યાણ થાય એ વાત ચોક્કસ છે. અને કદાચ તો એમાં ચૂકી જાય કોઈ સાધનાની ખામીને કારણે તો તારું કરેલું નિષ્ફળ જશે નહીં. તું પાછો ફરી માનવના અવતારમાં મળીશ તો ત્યારે તને એવી તક મળશે. પણ એવી તક તું ચૂકમાં. જો એ તક ન ચૂક તો તારું પરમ શાંતિ અને તને પરમપદ મળે. એટલા માટે કબીર સાહેબ એમ કહે છે એ પદનો અર્થ તો એ થઈ ગયો છે. હવે તો બધા દાયરાની ઈચ્છા ન હવે બધો સમય પાકી ગયો છે. તો હવે